મિત્રો હાલ આપણે છીએ નર્મદા મૈયાના કિનારે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે આ છે નર્મદા મૈયા. અત્યારે પાણી ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર છે, પરંતુ જ્યારે ઉત્તરવાહિની પરિક્રમા ચાલુ થાય છે ત્યારે અહીં પાણી ખૂબ ઓછું થઈ જાય છે, મતલબ ઓછું હોય છે અને અહીંયા બંધ બનાવવામાં આવે છે પેલી સાઈડથી આ બાજુ આવવા માટે. અને આ છે જુઓ મિત્રો મારુતિધામ. જ્યારે પણ તમે નર્મદા પરિક્રમા કરવા માટે આવો ત્યારે આ મારુતિધામની મુલાકાત તમે જરૂર લેતા હશો. અને એવું કહેવાય છે કે શિવાજીના ગુરુએ અહીં એક મારુતિની મૂર્તિ સ્થાપિત કરેલી છે. થી વિશાળ રૂપ દેખાય છે માતાજીનું.